જય શ્રી રામ ને જય ઠાકરભાઈ બધે. હું આ તમારું પરમ મિત્ર બીકે અને સ્વાગત કરતો હું આપણા આજના નવા વ્લોગમાં. આ જગ્યાના પરમાં ઉઠું કરું ને આપણે આપણા સહભાઈની થયા બમ્ફર કાઢી નાખ્યો, કારણ કે આમાં નવો બમ્ફર ડિઝાઇનવાળું લગાડવાનું છે. અને આ બે નટ ખોલ્યા નહીં, નટ આપણે તોડી નાખ્યા. અને હવે અત્યારે જોઈ લ્યો સો કેવો લાગતો હોય સહભાઈનું ને નવો બમ્ફર લાગે તેમાં કેવો લાગે. બમ્ફર લવ્યું અહીં આપણે તમે બતાવવા અડ્યો. આ બમ્ફર હે હમણાં સરપ્રાઈઝ હે, સામેની સાઈડથી નહીં વતાણ લાગુ જાય તો ડાયરેક્ટ વતાણું આપણે. અત્યારે જવાનું એંડી વાટવા, લોટરી લાગી ગઈ છે. પહેલાં હાલી એંડી વાટવા તો હજી વાં લગભગ આ કમ્પ્લીટ થવું છે. ઉગ્યાના પરમાં આવું ને આંબો વારું ને એંડી વાટવાનું ચાલુ કીધું. અને બપોરે ત્યાં બધી એંડી વટાવું ગઈ ને ભાઈ ભારે ખણવાનું પણ ચાલુ કરી દીધું. હવે બપોરે એંડી બેંડી કમ્પ્લીટ વટાવ ગઈ. હવે લગભગ તો ક્યાંય કામ હે નહીં ને પછાડના પાણી વારવા જવાનું બાજરીમાં તો હાવ નવરા. અને ખમો તમે એક બ્રાન્ડેડ વસ્તુ વતાણ. બ્રાન્ડેડ વસ્તુમાં આપ કણે એક ગલુડો જે ઓરિજિનલ નસલનું હોય. હા જો વખતા હો તાજી નસલ પ્યોર હાઇટ જોઈ લ્યો ખાલી એની. હજી ત્યાં ગલુડો હોય, મોટો થયા હતા કેટલી હાઇટ થાય. પ્યોર નસલનો તાજી કોતો. હા આપણે બ્રાન્ડેડ વસ્તુ ઓરિજિનલ તાજી, ખાલી હાઇટ જોઈ લ્યો એની. હજી આ ગલુડો હોય 4-5 મહિનેનું, મોટો થયા તો એની હાઇટ આથી ડબલ થાય. અને આ આપણું દેશી ચીકુ કેસે ચીકુ. પણ એક વસ્તુ ભાઈ આ તાજી કરતા દેશી કરતા સારા. હા થોડીક ડુપ્લિકેટ નસલ એની. બપોરે આપણે ખેતરેથી એંડી બેંડી વાડું વર્યા અને ઘરે આવીને રોટી બોટી કમ્પ્લીટ ખાઈ લીધી ને રોટી ખાઈને નીંદર પણ કરી લીધી. હવે રોટી ખાઈને જઈએ અત્યારે ખેતરે, બાજરીમાં પાણી વારવાનું હોય, પાણી વારતા આવીએ. હાલો ખેતરે. ફાઇનલી સહભાઈની સવારી કરું ને આપ પહોંચ્યા ખેતરે. અને ખેતરે આવીને જોયો તો પાણીવાળો ખાડો ફૂલ ભર્યો ગયો હતો. અને આ ખાડામાંથી ડોલીથી કરું અને આ સેક્શન ભરી નાખ્યો. અને હવે કાઢવાનું પાણી ચાલુ. અને ભાઈ આમાં ઘણા પૂછતા હોય કે આ પાણી ક્યાંથી આવતો હોય કે નીચે લેન દાબી લઈએ. ભાઈ આ જમીનનું જ પાણી છે, ક્યાં આમાં ટેકનોલોજીનો ઉપયોગ નહીં, લેન બેન ક્યાંય નહીં તૂટેલી. આ પાણી ઓટોમેટિક આવતો હોય, લગભગ 5 થી 6 ફૂટ ખાડો હશે. વારવાનું ચાલુ કરી પાણી કમ્પ્લીટ ચાલુ કરું અને આપણે આ એંડીના પાન લેવાનું ચાલુ કરી દીધું. કારણ કે આ ભાઈ ખવડાવીએ ને દૂધ વધુ આવે ભાઈ. ખેતરેથી આપણે કમ્પ્લીટ પાણી વાળું ને પાછા ઘરે પહોંચ્યા. અને સાંજે જીલું કરું થવું ગયું એકદમ ચકાચક. અને આપણું આજનો વ્લોગ કરીએ અહીંયા જ પૂરો. આ વ્લોગ સારો લાગ્યો હોય તો જરાક સબસ્ક્રાઈબ કરતા જાયો. અને આપે મળીએ બીજા વ્લોગમાં. ત્યાંથી તમે બધી રામ રામ આવજો, ટાટા, બાય બાય.